ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દર કલાકે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને દમણગંગા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। મોડી સાંજે પણ દમણગંગા નદીમાંથી 10 દરવાજા 2.50 મીટરે ખોલીને 1,22,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા વાપી નજીકનો વીઆર કોઝવે ઓવરફ્લો થતાં દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વલસાડ જિલ્લા દાદરાનગર હવેલી અને દમણના જે દમણગંગા નદી કિનારે આવેલા ગામોના લોકોને નદીના કિનારાવાળા વિસ્તારમાં ન જવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા। હાલમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે। તે અંગે મામલતદાર ઉમરગામ, મામલતદાર પારડી તેમજ વાપી તેમજ કપરાડાને જાણ કરવામાં આવેલ છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં રાખી શકાય।